તો મિત્ર, જેને બાળક થતા નથી, જેને કેન્સર છે, એની વિશે આપણી સાથે બાપુ છે, લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી. અત્યારે આપણે વાત કરશું સંત શ્રી વિઠ્ઠલદાસ બાપુ સાથે આપણે છે. અત્યારે કહે છે કેન્સર મટે છે, બાળક ન થાય ને બાળક થાય છે, એની વિશે આપણે વિઠ્ઠલદાસ બાપુ સાથે વાત કરશું. બાપુ સીતારામ. તો બાપુ શું છે મહત્વનું કે તમે હમણાં જે વાત કરી કે ભાઈ બાળક થતા ન હોય તો બાળકો પણ થાય છે, એની વિશે આ પૂરી ડિટેલ અમારા દર્શકોને જણાવો. આ જે કઈ પ્રોબ્લેમો છે અને માસિક ધર્મ ને એવું કઈ જે બે દીકરીઓને આવે છે એની અંદર થોડી થોડી પ્રોબ્લેમ હોય છે, એની દવાઓ આપણે અહીંયા ચાલુ કરી છે. 100 કદાચ 2 કેસ ન બને પણ 98% કેસની રિઝલ્ટ 100% આવશે. કેન્સરની દવા પણ છે, કેન્સરમાં રિઝલ્ટ સારું છે. આ વસ્તુ બધાય ભાવિક ભક્તોને અને આસ્કી આ ભાવિક ભક્તોને ખાસ મુલાકાત લેવા નમ્ર વિનંતી છે મારી કે ઓછા ખર્ચે તમારો રૂપિયો ખોટો વેડફાય નહીં. મુલાકાત લ્યો મારા બાપીલિયા. તમારો નંબર બોલો બાપુ. મારા નંબર છે 99 25 56 12 87. કોઈ પણ ને કાંઈ પણ તકલીફ હોય મુલાકાત લ્યો. બાપુ એ વાત બરાબર, તમારો નંબર લોકોને ખ્યાલ આવી ગયો. ઘણાને 10-15 વર્ષથી લગ્ન થયા પછી પણ સંતાન નથી, એવા કિસ્સાઓ અમે જોયેલા છે. તો 15 વર્ષ થઈ ગયા તો એને પણ શક્યતા ખરી? 45 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી વસ્તુ શક્ય બને બને. એટલે લેડીઝના 45 વર્ષ થવા જોઈએ, બરાબર છે. તો પણ એવો કોઈ કિસ્સો ખરો, એવો કિસ્સો કે આ રીતનું બનેલો કોઈ એવી? મારા સાનિધ્યમાં 4 થી 5 કેસ મેં હમણાં ચાલુ કર્યું છે, પણ છતાંય અટાણે 2 કેસ તમારી પાસે ચાલુ છે. અને એનું રિઝલ્ટ 3 મહિના કેડે આપવાની હોત વાત છે. 3 મહિના કેડે રિઝલ્ટ આવશે એટલે હું પાછો આ વિડીયો મેકીશ અને એ લોકોને સામા બેસાડી અને એ લોકોનો મત તમને ખોટ પોતાનો હાથ સંભળાવી. બરાબર છે. હા. અને કેન્સરનું કઈ રીતે હોય છે? સંતાનની વાત આપણે પૂરી થઈ, હવે કેન્સરની જે વાત કરો છો મટી જાય, કેટલા સ્ટેપમાં હોય ત્યાં સુધી મટી શકે, કઈ રીતે હોય છે? કેન્સરની દવા છે 4થા ટેસ્ટ સુધી. 4થા ટેસ્ટમાં વહી ગયો હોય તો ઊભું રહી જાય અને રાહત થાય અને સારું મળે થવા 50 દિવસનો કોર્સ પૂરો કરે એટલે રિઝલ્ટ આવે છે. અમે આ વસ્તુ ઘણી ઠેકાણે અમે પુરવાર કરી લીધી અને આજની તારીખમાં સાવરકુંડલાથી આજ આવે કાલ આવે 2 કેસ આવે પણ છે. બરાબર. આની પહેલા તમે કોઈ કેન્સરનું મટાડેલું? કેન્સરના કેસો અટાણે અમારે 7 થી 8 ચાલુ છે અને બધાને રિઝલ્ટ છે. તો મિત્ર આ રીતનું છે, કોઈ પણને કંઈ પણ આવી સમસ્યા હોય તો આ બાપુએ નંબર આપ્યા, બાપુને ફોન કરજો.